શું કહેતા હતા? ભાઈ જો અમે આ પાઠ ધારી બેઠા હતા કે અમારા વીરના મંદિરે બેઠા હતા કે અમારા ભુવાજીને બોલાયા હતા. હા, અમારા પાવડિયા આવ્યા છે ઘણા દૂરથી. શેર કાકોશી ખરા ને એનાથી થોડું ગોમ છે, ઉનાવાળા ગોમ છે, ઉનાવાળા. એ ઉનાવાળા થી ભુવાજી બોલાયા છે. એટલે પાટમાં આવીને માતાજી આવી છે. માતાજી ભાઈ ધોનવા બોલાયા. આ માતાજી બોલાયા અને આ માતાજી ધોનવા બોલાયા. એ ખમણ મજા. હા, ખમણ મજા. આઈની માટે કોઈ તકલીફ રહે કશું નહીં. બરાબર. અને વાળવાનું કેટલા દાડા કેટલા રાખ્યું? વાળવાનું તો ભાઈ જો અમે માતાને પૂછ્યું કે માતા કમ્પ્લીટ હેડી. પછી મારા માતા એમ કીધું હતું કે ભાઈ આ દોઢ કેમ તૂટ્યા છે. પણ મેં એને પછી પંચમાં એમ કીધું ભાઈ અમારે ભાઈ અમારા બેન વાત કીધી કે તમારે આગળ વાત કરી કે હોય કે પેલા ચૌધરી ભાઈ ને ન્યાયમાં હીરા બંધો ના હતા કે ઈયોને ન્યાયમાં બોલાવવા પડશે. હા, ફોન કરી એટલે અમારે કલમ માત્ર તોડી કે અમે વાત જોઈને તમારી વાત જોઈને બેઠા હતા કે હવે તમે કોઈ એ પ્રમાણે આપણે આગળ. એટલે ભાઈ જુઓ પૈસા લાયા છો કે પૈસા આલો અને વાળવાનું જે કીધું હોય ને એ ઘેર ઘેર છે. ભાઈ ત્રણ દાદા માતાએ કીધા ભાઈ ઘેર આવવું પડશે. ઘેર આવવું પડશે ત્યાં બધું જે લાવવાનું છે તમે લઈને આવજો. જો મારા માથે આવ્યું આ છોકરો આ લઈને છૂટો તમે જે નક્કી કરે એમાં ખુશ થઈ હેર પાછું હાલવો તો આવજો. બરાબર બરાબર. એ દાડા આવો એટલે ખુશ થઈને આવું ના હાલો તો તમારે જે બરાબર. અને ઓને તમારે કેટલા 4000 લેવાના ને? બરાબર ને? મુકેશ બી 4000 કીધા ને ખેમાના જેઠાના એ આવજો રા. હા તો હાલો રા તારે પટી જાય. ગાયના આપવાના આયા? ગાયના આપવાના નહીં આયા? અરે વાહ. ભાઈ પેલે બીજે 1000 કીધા હતા ને. હા. હા એટલે આ બરોબર તો હું કહી દેવા. ભાઈ જુઓ આ પૈસા બરાબર. આ જો બરાબર પૈસા ભાઈ જો આ પૈસા અમારા ભુવાજી છે ત્યાં ભુવાજી એક હાથ માં છે આ કમ્પ્લીટ 50,000 રૂપિયા પૂરાઈ ગયા. પૂરેપૂરા બરાબર ને? આ બધું આવી ગયો. આ તમારો વ્યવહાર બધું આવી ગયો. હવે જે વાળવાનો વસ્તુ તમારે લાવવાનું તમારે લઈને આપવાનું. બરાબર બરાબર. અમોની આ છોકરા છૂટા. બરાબર બરાબર કે બરાબર. અમોની પૈસા જે ઉપર ના આવ્યા છે તમારા જેઠાના અને ખેમા હાલવાના રહ્યા. એ મારા અંદર આવી બધું પછી ભાગ પડી આલું કયો. ચૌધરી અમારા 4,000 કે પોચ ખાલી એટલે તમારા માતાજી જે થાય જે 4 વધુ 1000 ખર્ચો કરતે 2 જણા વાપરી નાખજો. પણ હવે કટલામ ના પડતા ના કે હવે ખોટા ખાવા પડશે. એ ભાઈ જો હાથામ. હા અને આ જો પકડો ને માર ખાઈ જાવ. અરે તમે દુખી થયા હતા જ્યાં તેને હરું પર તમે થોડા બોલાયા હતા. તો એના પૈસા ખોતા. એ તો તમે આઠે કરી ગયા હતા ગાતા. પણ મારે કહેવાનું ભાઈ ઓબો ભાઈ તમે કીધું છે તાણી ગયા છે ને રે. ભાઈ ઓબો. એ ભાઈ ઓબો. ચૌધરી ભાઈ ઓબો. આ માં વીરના મંદિર ભુવાજી આ રે ભાઈ હતા બરાબર કે આ રે ભાઈ જુઓ આ રે ભાઈ મારા પાસે ભેંસ લઈ ગયા બરાબર. આ ભાઈ ને ભેંસ લઈ ગયા. મને વાયદો કરે તો 5 દાડાનો વાયદો કર્યો કે 5મા દાડા તમારા પૈસા આવશે તો 5મા દાડા કે 6થા દાડા તો ફાઇનલ આવી જાય. ભુવાજી એમ કીધું કે ત્યાં ભાઈ ચૌધરી ભાઈ 25 જમીન હતા. આ ભાઈ લઈને જ્યાં પૈસા કે 3 મહિના પૈસા મને હાલવા નતા આવતા. બરાબર કે આ માતા પછી ત્યાં ભાઈ આયા ગયેલા. ત્યાં ભાઈ તો મારે દાણું કે ભાઈ મારા પેલા ભાઈ ના થોડી ભેંસ ના પૈસા નું ઉઘરાણ કરવા જવું તો કીધું ભાઈ ના ડબ્બો ભૂલી જાય કે તમે આ ભાઈ નો ડબ્બો આવજો કે આ ડબ્બો હતો ને કે મેં કમ્પ્લેટ કરી નો છું ત્યાં ભાઈ ને ચૌધરી ભાઈ ને પકડાઈ. ખાલી ખાલી હંતાડી હારું તમારા આ થઈ કેટલો કાઢ્યો આમ જો ભુવાજી આટલું એ આ પડતું વેન થાય. 10 લે 10 હજુ 7 આવે દાવો. મારા 15 મજા કે ભાઈ તો ભાઈ જો 3 દાડે એક્ઝેક્ટ આવી જજો. 100% ભાઈ બરાબર. અને ભાઈ ગરદનિયો કોઈ ચિંતા કરતા નહીં. અને અમારા વીર નું મંદિર છે એ ખૂબ આશીર્વાદ તમે દર્શન કરી
અને આ ભાઈ ચૌધરી ભાઈ આ મંદિર છે જોઈ લો ત્યાં દર્શન કરી અને તમારા આગળ આજે તમે જે કામ કરો છો ત્યાં વીર ભેગો રહીને તમારે પાર પડાવશે. હવે તમે આવું નવું સારું કરતા રહો તો ભગવાન તમારા ભેળા ને ભેળા રહે. જો આવું કરશો તો પછી ભેળા રહી તો તમારે મજા નહીં થાય. બરાબર. હા, બરોબર. કોઈ દાડો કોઈનું ખોટું કરશો તો ખરા બધા તો પાવડિયા લાવજો જ રહે. પાવડિયા આપણે તમે પંચમાં મારા ભેળા હવે છો. જો તમે લીધા ને મને તમે 500 રૂપિયા જે આલો તમે આલજો. એ તો હું ભુવાજીને અને અમારા હવે ઓછી કોઈ લેવા નહીં દઉં. ભાઈ હા. હવે આ ઘરધણી ભુવો ઘરધણી છૂટા હા, એમ. અને અમારા પંચમાં જે હાલવાનું છે એ હાલી. એ અમારે થી. હા, તમે બંધાયેલા. અમે ગાડી બરોબર જવા છે. હતું જે હા, લેવા. બરોબર. હા, હવે આ બરાબર. પ્રકારના ઉતર કોકનું સારું કરવા ઉતરજો. ખોટું કરવા બરાબર ને? બોલો વીર મહારાજ ની જય. જય.